નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કાશી વિશ્વનાથ મંદિરમાં સાધુ સાથે બનેલી ઘટના છે કે કાશીને અવિમુક્ત કહેવામાં આવે છે, જેને શિવે ક્યારેય છોડી નથી। કહેવાયું છે કે પ્રલય કાળમાં પણ કાશી ભગવાન શિવના ત્રિશૂળ પર ટકી રહે છે, તેથી જ દરેક આક્રમણખોરે તેને તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે દર વખતે ફરી બેઠી થઈ। 12મી સદીમાં કુતુબુદ્દીન અને 15મી સદીમાં જૌનપુરના શરકી અને ત્યારબાદ સિકંદર લોદી દરેક વખતે વિશ્વનાથનું લિંગ તોડવામાં આવ્યું। દર વખતે પંડિતોએ તેને ગંગામાં છુપાવ્યું, ફરી બહાર કાઢ્યું અને ફરી સ્થાપિત કર્યું। ઔરંગઝેબના સમય સુધીમાં મંદિર તેના 7મા સ્વરૂપમાં હતું, જેને મહારાજા માનસિંગે બનાવ્યું હતું। ઊંચું શિખર અને સોનાનો કળશ। મંદિરના પૂજારી પંડિત વિશ્વભર મિશ્ર હતા, જેમની ઉંમર 70 વર્ષની હતી। આંખે ઓછું દેખાતું, પણ મંત્રો કંઠસ્થ હતા। તેમની પૌત્રી ગંગા 12 વર્ષની હતી, જે દર સાંજે દીવો પ્રગટાવતી। એપ્રિલ 1669 કાશીમાં સમાચાર ફેલાયા કે બાદશાહ ઔરંગઝેબે ફરમાન મોકલ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિર પાડી નાખવામાં આવે। ઇતિહાસકારો અનેક કારણો લખે છે, પણ કાશીના લોકો જાણતા હતા કે કારણ ગમે તે હોય, પરિણામ એક જ છે। કોતવાલે પંડિતોને બોલાવીને કહ્યું કે 3 દિવસ છે, મૂર્તિઓ હટાવી લ્યો। પંડિતોની સભા ભરાઈ। કેટલાકે કહ્યું કે લિંગને ગંગામાં પધરાવી દો, કેટલાકે કહ્યું કે ગામડે લઈ જાઓ। વિશ્વંભર શાંત રહ્યા। રાત્રે તેમણે પૌત્રીને પૂછ્યું, ગંગા, તે ક્યારેય કૂવો જોયો છે? ગંગા બોલી, જ્ઞાન વાપી વાળો। વિશ્વંભરે કહ્યું, બસ એ જ જ્ઞાન વાપી એટલે જ્ઞાનનો કૂવો। કહેવાય છે કે આદિ શંકરાચાર્ય અહીં બેસીને શાસ્ત્રાર્થ કર્યો હતો અને શિવે સ્વયં અહીં જળ પીધું હતું। આ કૂવો એ મંદિરની બરાબર ઉત્તરમાં ઊંડો અને અંધકારમય છે, જેમાં પથ્થરના પગથિયા છે। વિશ્વંભરે બાળપણમાં ગુરુ પાસેથી સાંભળ્યું હતું કે કાશી પર જ્યારે પણ સંકટ આવે ત્યારે વિશ્વનાથ જ્ઞાનમાં છુપાઈ જાય છે। જ્ઞાનવાપી માત્ર પાણી નથી, તે ગર્ભ છે। તે રાત્રે વિશ્વંભર, તેમના 2 શિષ્યો અને ડોમ રાજા કલ્લુએ યોજના બનાવી। કલ્લુ ડોમ જે મણિકર્ણિકા પર ચિતા સળગાવે છે, જેને લોકો અસ્પૃશ્ય કહેતા, પણ શિવ જેને પોતાના મિત્ર માનતા। કલ્લુ બોલ્યો, પંડિતજી, મારું કામ સળગાવવાનું છે, આજે બચાવીશ। અને 18 એપ્રિલની રાત, અમાસ, મંદિરના દ્વાર બંધ થતા શહેર ઊંઘ્યું નહોતું, જાગતું હતું। મુગલ સૈનિકો બહાર પહેરો આપી રહ્યા હતા, કારણ કે સવારે તોડફોડ શરૂ થવાની હતી। ગર્ભગૃહની અંદર વિશ્વંભરે મહામૃત્યુંજમના જાપ કર્યા। 4 લોકોએ મળીને સ્વયંભૂ જ્યોતિર્લિંગ તેના યોનિપીઠથી અલગ કર્યું। લિંગ નાનું નહોતું, લગભગ 2.5 ફૂટનું એ કાળું કસોટી પથ્થરનું લિંગ હતું, જેને સ્પર્શતા જ હાથ ઠંડા પડી જાય। તેમણે તેને રેશમમાં લપેટ્યું અને પછી ધાબળામાં કલ્લુએ તેને ડોમો ટોપલીમાં મૂક્યું અને ઉપર એ ફૂલ તથા રાખ નાખી દીધી। તેઓ પાછળના દ્વારથી નીકળ્યા, જે જ્ઞાનવાપી એ તરફ જતું હતું। સૈનિકો રોક્યા તો કલ્લુએ કહ્યું કે મણિકર્ણિકાથી રાખ લાવ્યા છે, મંદિર શુદ્ધ કરવાનું છે। સૈનિકે જવા દીધા। કૂવા પર પહોંચ્યા, પગથિયા લપસણા હતા। વિશ્વંભરે લિંગને છાતીએ લગાડ્યો અને બોલ્યા કે હે અવિમુક્ત, આજે તમને છુપાવી રહ્યો છું, કાલે તમને અમને ઉગાડજો। દોરડાની મદદથી લિંગને ધીરે ધીરે નીચે ઉતાર્યું। કૂવામાં એક જૂનો ગોખલો કે તાખું હતો, ત્યાં લિંગ સ્થાપિત કર્યું અને ઉપરથી પથ્થર ઢાંકી દીધો। વિશ્વંભરે તેની પૌત્રી ગંગાના હાથે બનાવેલો માટીનો નાનો નંદી પણ એ ત્યાં રખાયો અને બોલ્યા કે જ્યાં સુધી નંદી જોશે ત્યાં સુધી મહાદેવ પાછા ફરશે। ઉપર આવીને કૂવાનું મોં પથ્થરોથી ઢાંકી દીધું। સવારે સૈનિકોએ મંદિર તોડ્યું, શિખર અને દિવાલો પાડી નાખી। ગર્ભગૃહમાં પહોંચ્યા તો જોયું કે પીઠ ખાલી હતી। લિંગ ગાયબ હોવાની ખબર બાદશાહ સુધી પહોંચી। ગંગામાં ઝાળ નાખી, ઘરોમાં તપાસ કરી, પણ કંઈ મળ્યું નહીં। ઔરંગઝેબે એ જ જગ્યાએ મસ્જિદની દિવાલ ચણાવી, જેને આજે જ્ઞાનવાપી મસ્જિદ એ કહેવાય છે। તેને લાગ્યું કે મંદિર મટી ગયું, પણ કાશી જાણતી હતી કે મંદિર મટ્યું નથી, માત્ર પોઢી ગયું છે। વાર્તા અહીં પૂરી નથી થતી। વિશ્વંભરે લિંગ સાથે એક તામ્રપત્ર પણ રાખ્યું હતું,
જેના પર સંસ્કૃતમાં લખ્યું હતું કે જ્યાં સુધી કાશીમાં ડોમ રાજા રહેશે, જ્યાં સુધી ગંગા વહેશે, ત્યાં સુધી વિશ્વનાથ અહીં જ છે. જે છુપાયેલું છે તે જ બચશે. 100 વર્ષ વીતી ગયા. લોકો મસ્જિદની દિવાલની બહાર એક નાના ગોખલામાં પૂજા કરતા રહ્યા, જેને આદિ વિશ્વેશ્વર કહેતા. ગંગાએ આ વાત તેના પુત્રને કહી અને જણાવ્યું કે કૂવામાં નંદી રાહ જોઈ રહ્યો છે. 1777માં ઇન્દોરની રાણી એ અહલ્યાબાઈ હોલકરને સપનું આવ્યું. સપનામાં એક વૃદ્ધ પંડિતે કહ્યું કે માં, હું જ્ઞાન વાપીમાં છું, મને કાઢશો નહીં, મારી પાસે જ ઘર બનાવો. અહલ્યાબાઈ કાશી આવ્યા. એક ડોમ કલ્લુનો વંશજ તેમને એ કૂવા પાસે લઈ ગયો અને કહ્યું કે લિંગ અહીં જ છે, પણ તેને છેડવું નહીં. અહલ્યાબાઈ સમજી ગયા. તેમણે મસ્જિદની દક્ષિણમાં 1780માં નવું મંદિર બનાવ્યું, જે આજનું કાશી વિશ્વનાથ મંદિર છે. તેમણે જાણી જોઈને મૂળ સ્થાન પર દાવો ન કર્યો, કારણ કે તે જાણતા હતા કે તે જે છુપાયેલું છે તે સુરક્ષિત છે. એમણે મંદિરની સામે નંદી સ્થાપિત ન કર્યો, કારણ કે મૂળ નંદી તો કૂવા તરફ જોઈ રહ્યો હતો. આજે પણ વિશાળ નંદી મસ્જિદ તરફ મોં રાખીને બેઠો છે, જે 350 વર્ષથી પ્રતીક્ષામાં છે. તે મસ્જિદને નહીં પણ કૂવામાં બિરાજમાન પોતાના સ્વામીને એ જોઈ રહ્યો છે. આ એક રાતે ઇતિહાસ બદલી નાખ્યો. જો લિંગ ગંગામાં વહાવી દીધું હોત તો આજે કોઈ પ્રમાણ ન હોત, અને વિશ્વંભર તેને છુપાવ્યું એટલે પરંપરા બચી. આજે કાશીમાં 2 વિશ્વનાથ છે, એક જે અહિલ્યાબાઈએ સ્થાપિત કર્યા અને બીજા જે જ્ઞાન વાપીમાં છે, જેને નંદી જોઈ રહ્યો છે. અને 2022માં જ્યારે કૂવો ખોલવામાં આવ્યો ત્યારે ત્યાં એ જ ગોખલો અને નંદીનો ટુકડો મળ્યો, જે પથ્થર બની ચૂક્યો હતો. લોકોએ તેને ચમત્કાર કહ્યો, પણ કાશીએ તેને પ્રતીક્ષા કહી. આ કથા કાશીના વિચારની છે. કાશી લડતી નથી, તે જ્ઞાનમાં છુપાઈ જાય છે. વિશ્વંભરે શીખવ્યું કે ધર્મની રક્ષા ધીરજથી થાય છે. કલ્લુ ડોમે શીખવ્યું કે શિવનો સૌથી મોટો ભક્ત એ છે જે જાણે છે કે બધું રાખ છે. તેથી જ્યારે તમે કાશી વિશ્વનાથ જાઓ ત્યારે પહેલા નંદીને જુઓ. તે મંદિર તરફ નહીં, કૂવા તરફ જોતો મળશે. તે કહી રહ્યો છે કે હું 350 વર્ષથી રાહ જોઉં છું, તમે પણ પ્રતીક્ષા કરો. અને જ્યારે જળ ચડાવો ત્યારે યાદ રાખો કે તમારી આસ્થા એ લિંગ પર ટકેલી છે, જે આજે પણ જ્ઞાન વાપીમાં સુરક્ષિત છે. કાશી મરી નથી, કારણ કે તેણે મરવાનું શીખ્યું જ નથી. તે છુપાઈ જવાનું જાણે છે, અને જે છપાય છે તે જ બચે છે. હર હર મહાદેવ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.